નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો એટલે કે માનવના ફાયદામાં સૂક્ષ્મ જીવોનું શું મહત્ત્વ છે અથવા તો સૂક્ષ્મ જીવો સમગ્ર માનવ જાત માટે કઈ રીતે ઉપયોગી છે એ ચેપ્ટરની શરૂઆત કરેલી. એમાં જુદા જુદા ક્ષેત્રમાં માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવોનો જે ફાળો છે એમાં આપણે છેલ્લે આથવણયુક્ત પીણા ત્યાં સુધીની વાત કરી હતી. એ પહેલાં આપણે ઘરગથ્થુ ઉત્પાદનમાં કયા કયા સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં વપરાય છે એની વાત કરી. ત્યાર પછી આથવણયુક્ત પીણા એ કયા સૂક્ષ્મજીવો દ્વારા કઈ પ્રક્રિયાને અંતે પેદા કરવામાં આવે છે, ઉપયોગી છે, એની વાત કરી હતી. હવે આજે આગળનો મુદ્દો લઈએ છીએ પ્રતિજૈવિક દ્રવ્યો, જેને એન્ટીબાયોટિક તરીકે ઓળખવામાં. આ પ્રતિજૈવિક દ્રવ્ય અથવા તો એન્ટીબાયોટિક એનો શાબ્દિક અર્થ કરીએ તો એન્ટી એટલે પ્રતિ અને બાયોટિક એટલે જૈવિક. એટલે આમ એનો શાબ્દિક અર્થ જીવન વિરુદ્ધ એવો થાય, પણ જીવન વિરુદ્ધ હકીકતમાં નથી. લાંબુ આયુષ્ય ભોગવવા માટે, શારીરિક તકલીફ અથવા તો બીમારીથી મુક્ત થવા માટે, જે કંઈ બીમારી હોય એને માટે જવાબદાર જે રોગકારક સૂક્ષ્મજીવો હોય એ રોગકારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કેટલાક અન્ય સૂક્ષ્મજીવો દ્વારા પેદા થતા રસાયણોને લીધે થાય છે અને એના દ્વારા જે મેડિસિન સ્વરૂપે બનાવવામાં આવે છે એને એન્ટીબાયોટિક તરીકે ઓળખવામાં આવે. એટલે હકીકતમાં પ્રતિજૈવિક દ્રવ્યો એટલે બીજું કશું જ નહીં, પરંતુ કેટલાક એવા સૂક્ષ્મજીવો છે, દાખલા તરીકે ફૂગ, બેક્ટેરિયા વગેરે, કે જે પોતાના દેહમાંથી એવા વિશિષ્ટ પ્રકારના રસાયણો અથવા તો દ્રવ્યો ઉત્પન્ન કરે છે. આ દ્રવ્યો કે રસાયણો એ જે રોગકારક સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિને અટકાવે છે. અને એ સિદ્ધાંત હેઠળ આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ વિવિધ એન્ટીબાયોટિક્સ મેડિસિન બનાવવામાં થાય છે. અત્યારે હાલની વાત કરીએ તો મેડિકલ ક્ષેત્રે દરેક રોગ માટે એન્ટીબાયોટિક દવા શોધાઈ ગઈ છે, જેની આપણે આ મુદ્દાના અંતે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો એન્ટીબાયોટિક્સનો અર્થ. એટલે ટૂંકમાં તમારે આટલું સમજવાનું કે કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા એવા રસાયણો કે દ્રવ્યો ઉત્પન્ન કરવામાં આવે છે જે માનવમાં રોગકારક સૂક્ષ્મજીવો હોય, રોગ ફેલાવવા માટે જવાબદાર, એમની વૃદ્ધિને અટકાવે છે. આવા દ્રવ્યોને પ્રતિજૈવિક દ્રવ્યો કહેવાય અને પછી મેડિસિન સ્વરૂપે તૈયાર કરવામાં આવે અને દર્દીને એ રોગમાંથી મુક્તિ મેળવવા માટે ઔષધ તરીકે આપવામાં આવે છે. હવે આમાં પ્રતિજૈવિક દ્રવ્યોમાં સૌથી જાણીતું છે પેનિસિલિન. તો જ્યારે એન્ટીબાયોટિક્સની વાત આવે એટલે સૌથી પહેલાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામનો વૈજ્ઞાનિક આપણને અચૂક નજર સામે આવે, કારણ કે આ વૈજ્ઞાનિકે સૌથી પહેલાં પેનિસિલિનના સંશોધન દ્વારા એન્ટીબાયોટિક એ દુનિયા સમક્ષ મૂકી. આ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એને સ્ટેફાઇલોકોકાઈ, ધ્યાન રાખજો, આ બેક્ટેરિયાનું નામ છે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એ વૈજ્ઞાનિકનું નામ છે. તો સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા ઉપર સંશોધન કરી રહ્યા હતા. હવે સંશોધન દરમિયાન પ્રયોગશાળામાં એમને ધોયા વગરની એક પ્લેટ કે જેના ઉપર મોલ્ડ ઉત્પન્ન થઈ છે. આપણે જાણીએ છીએ કે મોલ્ડ એ ફૂગ છે. એટલે સામાન્ય સંજોગોમાં પ્રયોગમાં વપરાતા તમામ સાધનો એ પછી નીડલથી માંડીને ટેસ્ટ ટ્યુબ કે અન્ય કોઈ પણ પ્રકારના ડિસેક્શનના સાધન હોય કે કોઈ પણ સંવર્ધન માધ્યમ હોય કે સંવર્ધન કરવા માટેનું પાત્ર હોય, એને સંપૂર્ણપણે સ્વચ્છ અને સ્ટરીલાઇઝ એટલે કે જંતુ મુક્ત કરવા જરૂરી છે. નહીંતર એની અસર એ પ્રયોગમાં અચૂક થાય અને આપણને ચોક્કસ પરિણામ મળે નહીં અને આપણે યોગ્ય તારણ ઉપર આવી શકીએ નહીં.
પરંતુ અહીંયા આગળ એલેક્ઝાન્ડર ફ્લેમિંગની જે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા ઉપર પ્રયોગ કર્યો એ દરમિયાન એમણે ધોયા વગરની પ્લેટનો ઉપયોગ કર્યો કે જેના ઉપર મોલ્ડ ઉત્પન્ન થયું. હવે એવી ધોયા વગરની પ્લેટનો એમણે ઉપયોગ કર્યો પોતાના પ્રયોગ અથવા તો સંશોધન માટે. તો એમાં એ જે બેક્ટેરિયા ઉપર કામ કરી રહ્યા હતા સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા, એની વૃદ્ધિ જ ન થઈ. એનો મતલબ શું કરી શકાય કે ધોયા વગરની જે પ્લેટ હતી જેમાં મોલ્ડ હતી એ મોલ્ડે એવા પ્રકારનું દ્રવ્ય ઉત્પન્ન કર્યું કે જે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધતી અને એને પરિણામે વૃદ્ધિ પામી શક્યા નહીં. તો આવા જે રોગકારક બેક્ટેરિયા હોય જે આપણા શરીરમાં રોગનો ફેલાવો કરવા માટે, રોગને જન્માવવા માટે જવાબદાર છે, એની વૃદ્ધિ આપણે અટકાવી દઈએ તો ત્યાં પછી એનું લાઈફ સાયકલ બ્રેક થઈ જાય અને એ બેક્ટેરિયા દ્વારા, એ સૂક્ષ્મજીવ દ્વારા એ માનવમાં જે રોગ ફેલાતો હોય અટકી જાય અને તે રોગમુક્ત થઈ શકે. તો આ રીતે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાની વૃદ્ધિ પ્રયોગશાળામાં અટકાવીને એના ઉપરથી પછી એણે પેનિસિલિયમ નામનું એન્ટીબાયોટિક સૌથી પહેલાં શોધી અથવા તો પ્રસ્થાપિત કર્યું. એ પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ એ આખી ફૂગનું નામ છે પેનિસિલિયમ નોનેટમ. પેનિસિલિયમ નોનેટમ. તો આ ફૂગનું નામ છે. એમાંથી શોધેલ ઔષધ ગણો, એન્ટીબાયોટિક્સ ગણો એ પેનિસિલિન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એન્ટીબાયોટિક્સ સૌથી પહેલી આ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે શોધી. ત્યાર પછી અન્ય બે વૈજ્ઞાનિક અર્નેસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે, આ બંને વૈજ્ઞાનિકોએ પણ વિવિધ એન્ટીબાયોટિક્સ શોધવામાં સફળતા મળી. પેનિસિલિનના ઉત્પાદન કર્યા પછી હવે એને કુદરતી સ્વરૂપમાં મેળવવા માટે થોડા જરૂરી સુધારા હતા, એ સુધારા કર્યા અને એ રીતે વધુ તીવ્ર ક્ષમતા ધરાવતી. હવે વધુ તીવ્ર ક્ષમતા એટલે જે રોગકારક સૂક્ષ્મજીવો હોય એની વૃદ્ધિ ઝડપથી અને સરળતાથી અટકાવી શકે એને વધુ તીવ્ર ક્ષમતા ધરાવતી એન્ટીબાયોટિક્સ. આવી એન્ટીબાયોટિક્સની શોધ કરવામાં એમને સફળતા મળી. એટલે એના માન સ્વરૂપે, પુરસ્કાર સ્વરૂપે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે આ ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે 1945માં નોબેલ પ્રાઇઝ એનાયત થયું. નોબેલ પ્રાઇઝ મહત્વનો પુરસ્કાર છે, તમે સમજાવો છો. ત્યાર પછી તમે સાથે સાથે સમાજ વિદ્યામાં ભણ્યા છો કે પહેલું વિશ્વયુદ્ધ 1939માં થયું, બીજું વિશ્વયુદ્ધ 1945માં થયું. તો 1945માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું, હવે વિશ્વયુદ્ધ એટલે જ નામ આપવામાં આવ્યું છે. અમે વિશ્વના ઘણા બધા દેશો એ યુદ્ધમાં ભાગ લીધો એટલે આખી દુનિયા લડે એમ કહેવાય. એટલે એમાં ઘણા બધા સૈનિકો ઘાયલ થયા. એવા ઘાયલ થયેલા સૈનિકોના ઉપચાર માટે વિવિધ એન્ટીબાયોટિક્સ જે આ વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવી હતી એનો ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. એટલે આ રીતે શોધાયેલી સૌથી પ્રથમ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધના ઘાયલ સૈનિકોની સારવાર માટે કરવામાં આવ્યો. એટલે તરતા તરત માનવ કલ્યાણમાં ઉપયોગ પણ. ત્યાર પછી તો આ પ્રોસેસ સતત ચાલુ રહી. આજની તારીખે લગભગ બધા જ પ્રકારના માનવમાં જોવા મળતા રોગો માટે પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે એટલે કે એન્ટીબાયોટિક્સ મેડિસિન તરીકે હાલ ઉપલબ્ધ છે. એમાં એક તો પ્લેગ રોગ માટે, બીજી કાળી ખાંસી એટલે સતત કોઈને ઉધરસ આવે બંધ જ ના થતી, જેને કાળી ખાંસી તરીકે ઓળખવામાં આવે. અત્યારનું લોકલ નામ ઉટાટિયું પણ છે. આ ઉપરાંત ડિપ્થેરિયા, કુષ્ઠરોગ,
હવે કુષ્ઠ રોગને લેપ્રસી અથવા તો રક્તપિત્ત પણ કહેવામાં આવે, જેના આખા શરીરની ત્વચામાંથી સતત લોહી અને બગાડ રહેતો. આ બધા જીવલેણ રોગો સામે મનુષ્ય માટે ઉપકારક, ઉપયોગી એવી વિવિધ એન્ટીબાયોટિક્સ શોધવામાં આવી. એ પૈકીના કેટલાક એન્ટીબાયોટિક્સ એના નામ અહીંયા આગળ મેં મૂક્યા છે, એ તમારે યાદ રાખવાના, એ પણ એમસીક્યુમાં પૂછે છે. એમાં એક છે કાર્બામાઇસિન, બીજી છે બેસિટ્રેસિન, ત્રીજી ફુમેજિલિન, પછી ટેટ્રાસાઇક્લિન, એક્ટિનોમાઇસિન, નિયોમાઇસિન, ક્લોરેમ્ફેનિકોલ, સ્ટેપ્ટોથ્રેસિન, લ્યુકોમાઇસિન વગેરે જેવી ઘણી બધી એન્ટીબાયોટિક્સ આમ શોધવામાં આવે. એટલે મેં તમને કહ્યું કે આજની તારીખમાં લગભગ બધા જ રોગો માટે જરૂરી એવી એન્ટીબાયોટિક્સ એ આપણે શોધી શક્યા છે. શામાંથી? સૂક્ષ્મજીવોમાં. એટલે ફરી સમજી લો, એન્ટીબાયોટિક દ્રવ્ય એ સૂક્ષ્મ જીવોમાંથી જ પેદા થતું એક દ્રવ્ય છે અથવા રસાયણ છે, જે માનવમાં રોગકારક અમુક સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિને અટકાવવાનું કામ કરે છે. એટલે રોગકારકની વૃદ્ધિ અટકી જશે તો એ રોગ ઓટોમેટિક ઘટવા માંડશે, દૂર થઈ જશે. અને એ રીતે એન્ટીબાયોટિક્સની શોધ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં પ્રતિજૈવિક દ્રવ્યો એ રોગકારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવવા માટે છે, અને એ પણ પાછા સૂક્ષ્મજીવોમાંથી જ મેળવવામાં આવે છે. આટલું તમારે યાદ રાખવું. સૂક્ષ્મજીવોનો માનવ કલ્યાણમાં આગળનો આપણે ઉપયોગ જોઈએ એ છે રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ મેળવવા માટે. એટલે કે વિવિધ પ્રકારના કેમિકલ, એન્ઝાઇમ્સ અને જૈવિક રીતે સક્રિય હોય એવા વિવિધ અણુઓ બનાવવા માટે, દાખલા તરીકે ટ્રાઇકોડર્મા, પોલિસ્પોરમ અને મોનોસ્કસ પ્રોકોડિયસ નામની ફૂગમાંથી સાયક્લોસ્પોરિડિયર અને સ્ટેટિન્સ નામના ઉપયોગી અને પ્રમાણમાં સક્રિય એવા જૈવિક અણુ એ પણ સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે, જે માનવ કલ્યાણમાં ઉપચાર તરીકે ઉપયોગમાં લેવાય. તો આપણે આગળનું એનું મહત્વ જોઈએ. રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ બનાવવા માટે આ સૂક્ષ્મજીવો ક્યાં કેવી રીતે ઉપયોગી છે એની આપણે વાત કરીએ. હવે એમાં સૌથી પહેલાં તમે જુઓ, કેટલાક બેક્ટેરિયા, કેટલાક ફૂગ, મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે સૂક્ષ્મજીવોના માનવ કલ્યાણમાં ઉપયોગીમાં સૌથી વધુ ઉપયોગી એ બેક્ટેરિયા અને ફૂગ છે. આટલું તમારે યાદ. તો અહીંયા આગળ કેટલાક ઉદાહરણ મૂકેલા છે. દાખલા તરીકે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું નામ છે. એમાંથી આપણે જો પહેલા જોઈએ છે રસાયણ. કયા કયા સૂક્ષ્મજીવમાંથી કયું રસાયણ મેળવવામાં આવે છે એની આપણે વાત કરી રહ્યા છીએ. એક એક લીટીમાંથી એક એક એમસીક્યુ નીકળશે. ધ્યાન રાખજો. એટલે લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી આપણે લેક્ટિક એસિડ જેવા રસાયણો અથવા કેમિકલ્સ બનાવી શકીએ છીએ. બીજું છે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, એમાંથી બ્યુટેરિક એસિડ બનાવી શકાય છે. આ છે એસ્પરજીલસ નાઇજર. હવે એસ્પરજીલસ નાઇજર એ બેક્ટેરિયા નથી, યાદ રાખજો, તમે ધોરણ 11માં બીજા ચેપ્ટરમાં ભણ્યા, બરાબર. આ એક પ્રકારની ફૂગ છે. આ દરેક સૂક્ષ્મજીવના પૂરા નામ લખ્યા છે. એસ્પરજીલસ એની પ્રજાતિ, નાઇજર એની જાતિ છે. આ એક પ્રકારની ફૂગ છે. આ ફૂગમાંથી મેળવવામાં આવતો એસિડ એનું નામ સાઇટ્રિક એસિડ, બરાબર. એસિટોબેક્ટર એસેટિક, જેમાંથી એસિટિક એસિડ બનાવી શકાય. તો અહીંયા આગળ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, એસિટોબેક્ટર એસેટિક, આ ત્રણ બેક્ટેરિયાના નામ છે. એસ્પરજીલસ નાઇજર એ ફૂગ છે. તો આ રીતે કેટલાક બેક્ટેરિયા, કેટલાક ફૂગ, એમાંથી જુદા જુદા એસિડ
આપણે રસાયણો તરીકે મેળવીએ છીએ અને એનો માનવ કલ્યાણમાં ઉપયોગ થાય છે. બીજો મુદ્દો છે ઉત્સેચક. હવે ઉત્સેચકો વિશે પણ તમે ધોરણ 11માં ચેપ્ટરમાં ભણ્યા કે જુદી જુદી જૈવિક પ્રક્રિયાઓ નિપજાવવા માટે જુદા જુદા ઉત્સેચકો જરૂરી છે. કયા ઉત્સેચક કઈ જૈવિક ક્રિયામાં ઉપયોગી છે બધી માહિતી તમે મેળવી. તો આવી રીતે કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા વિવિધ એન્ઝાઇમ્સ અથવા તો ઉત્સેચકો પણ મેળવી શકાય છે. એ પૈકી અહીં આગળ કેટલાકના ઉદાહરણ આપ્યા છે. કયા ઉત્સેચક મેળવી શકાય છે, એની કઈ જૈવિક ક્રિયા અથવા તો કયા માનવ કલ્યાણમાં ઉપયોગી છે એ યાદ રાખવાનું. એમાંથી પણ એમસીક્યુ પૂછાય. તો ઉત્સેચકોમાં સૌથી પહેલો અમે ગ્લુકોઝ ઓક્સિડેઝ. ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવા માટે જવાબદાર. એમાઇલેઝ પોલિસેકેરાઇડનું પાચન કરવા માટે. પ્રોટીનનું પાચન કરવા માટે પ્રોટીએઝ. ગ્લુકોમાઇલેઝ કાર્બોદિતનું પાચન કરવા માટે. રેનિન દૂધનું પાચન કરવા માટે. લાઇપેઝ લિપિડનું પાચન કરવા માટે. સેલ્યુલેઝ સેલ્યુલોઝનું પાચન કરવા માટે. તો આ રીતે જુદા જુદા ઉત્સેચકો એ પણ સૂક્ષ્મ જીવમાંથી પેદા કરવામાં આવે છે અને એ વિવિધ જૈવિક ક્રિયાઓ કરીને માનવ કલ્યાણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તમારી બુકમાં આ બધા ઉત્સેચકોની સાપેક્ષમાં કેટલાક ઉત્સેચકો અને એનો માનવ કલ્યાણમાં ક્યાં ઉપયોગ છે એની માહિતી આપી. આ માત્ર ઉદાહરણ છે. હવે કયા ઉત્સેચકો માનવ કલ્યાણમાં ક્યાં ઉપયોગી છે એના ઉદાહરણ આપ્યા છે એ આપણે જોઈએ. એમાં સૌથી પહેલો લાઇપેઝ નામનો ઉત્સેચક છે. હાલ જ મેં કહ્યું લિપિડનું પાચન કરવા માટે જવાબદાર ઉત્સેચક લાઇપેઝ. લિપિડ એ જટિલ કાર્બનિક અણુ છે. એનું વિઘટન કરી ફેટી એસિડ અને ગ્લિસરોલ બને એ આ લાઇપેઝ ઉત્સેચક. એનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં થાય છે. વોશિંગમાં વપરાતો જે ડિટર્જન્ટ છે એની બનાવટમાં પણ લાઇપેઝનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત એનો બીજો પણ મહત્વનો ઉપયોગ છે લોન્ડ્રીમાં, કપડાં ધોવામાં અથવા તો કાપડને સાફ કરવા માટે. કાપડ ઉપર કોઈ પણ પ્રકારના તૈલી ડાઘા પડ્યા હોય તો એ તૈલી ડાઘા સામાન્ય રીતે તમે સાબુ ગમે એટલું ઘસો તો દૂર થતા નથી, બરાબર. પણ આ લાઇપેઝ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો ઘી, તેલ વગેરે જેવા ચોપડયુક્ત તૈલી દ્રવ્યોના ડાઘ હોય તો એ પણ સરળતાથી દૂર કરી શકાય છે. આગળનો બીજો ઉત્સેચક પેક્ટિનેજ અને પ્રોટીએજ. આ બે ઉત્સેચકો સાથે આપેલા છે. ધ્યાન રાખજો. પેક્ટિનેજ અને પ્રોટીએજ આ બંને ઉત્સેચકો સંયુક્ત રીતે વિવિધ ફળોના રસ એને લાંબો સમય સુધી સાચવવા માટે, શુદ્ધ કરીને સાચવવા માટે આ ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. નામ છે પેક્ટિનેજ અને પ્રોટીએજ. આ બંને ઉત્સેચકો. હવે મેં તમને અગાઉ વાત કરી કે સામાન્ય સંજોગોમાં જે તે સિઝનમાં શિયાળો, ઉનાળો, ચોમાસું આ ત્રણેય ઋતુ દરમિયાન વિવિધ બાગાયતી પાકોમાંથી આપણને ફળો પ્રાપ્ત થતા. એ ફળો જે સિઝનમાં પ્રાપ્ત થયા હોય એ સિઝનમાં એ ફળમાંથી તાજો રસ મેળવવામાં આવે અને પછી એ તાજા રસમાં આ ઉત્સેચકો દ્વારા પ્રક્રિયા કરી, શુદ્ધ કરી, બોટલમાં પેક કરી અને એને લાંબો સમય સુધી સાચવવામાં આવે છે. જ્યારે એ ફળની સિઝન ન હોય ત્યારે પણ એ ફળનો ફ્રૂટ જ્યુસ તરીકે એટલે કે ખોરાકનો આપણે ઉપયોગ કરી શકીએ. તો એ ફ્રૂટ જ્યુસ બનાવવામાં એટલે કે એને લાંબો સમય સુધી પ્યોરિફાઈ કરીને સાચવવા માટે પેક્ટિનેજ અને પ્રોટીએજ ઉત્સેચકનો ઉપયોગ થાય. સામાન્ય રીતે આપણા ઘરે તમે કોઈ પણ ફ્રૂટ જ્યુસ બનાવો, મોસંબીનો, સંતરાનો, સફરજનનો કે ગમે તે, અને એની કમ્પેરમાં તમે એ જ ફ્રૂટનું બજારમાંથી આ ઉત્સેચકોની ટ્રીટમેન્ટ કરેલું પેક ફ્રૂટ જ્યુસ લાવો અને બંને તમે ગ્લાસમાં કાઢી દો તો બંનેની કમ્પેર કરશો
તો એમાં તમને વધુ પ્યોરિફાય આ પેક્ટિનેજ અને પ્રોટીએજ ઉત્સેચકની ટ્રીટમેન્ટ કરીને પેલો બોટલમાં પેક ઉત્સેચક યુક્ત જે ફ્રૂટ જ્યુસ છે એ તમને વધારે શુદ્ધ લાગશે. એની કમ્પેરમાં આપણે ઘરે મિક્સરમાં કે ગ્રાઇન્ડરમાં કાઢેલો ફ્રૂટ જ્યુસ છે એ પ્રમાણમાં તમને અશુદ્ધ હશે. અશુદ્ધ એટલે એ પણ ખાવા લાયક પીવા લાયક છે, પણ એ લાંબો સમય સીધો નહીં સચવાય. એટલે તાજું એનો ખોરાક તરીકે ઉપયોગ કરવો તો બરાબર છે, પણ એને લાંબો સમય સુધી સાચવવો હોય, ઓફ સિઝનમાં પણ એનો ઉપયોગ કરવો હોય તો આ ટ્રીટમેન્ટ આપવી પડે. પણ દેખાવમાં તમે બંને એને ટ્રાન્સપરન્ટ ગ્લાસમાં કાઢ્યા હોય તો આ ઉત્સેચકની ટ્રીટમેન્ટ કરેલો ફ્રૂટ જ્યુસ તમને વધારે પ્યોરિફાય જોવા મળશે. એટલે કે આપણે બોટલમાં પેક કરેલા બજારમાં અવેલેબલ જેટલા ફ્રૂટ જ્યુસ જોઈએ છે એ આ બંને બેક્ટેરિયેજ અને પ્રોટીએજ ઉત્સેચકની ટ્રીટમેન્ટ દ્વારા તૈયાર કરેલા હોય છે. બરાબર. ત્રીજો મહત્વનો ઉત્સેચક છે જેનું નામ છે સ્ટ્રેપ્ટોકાઇનેજ. આ સ્ટ્રેપ્ટોકાઇનેજ એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે. હવે આનો જનીન ઇજનેરી વિદ્યામાં ઉપયોગ થાય છે. જેનેટિક એન્જિનિયરિંગ એ બાયોલોજીની બહુ જ મહત્ત્વની એવી શાખા છે, જેનો અત્યારે હાલ સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે વિવિધ સજીવોના કલ્યાણમાં. હવે અહીંયા આગળ આ સ્ટ્રેપ્ટોકાઇનેજ નામનો ઉત્સેચક એ સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. એ માનવમાં હૃદયમાં એ વિવિધ અંગો તરફ રુધિર લઈ જતી ને લાવતી જે રુધિર વાહિનીઓ છે, એ રુધિર વાહિનીઓમાં વહેતા રુધિરમાં અવરોધ થવાને લીધે હાર્ટ એટેક આવવાની જે સંભાવના રહેલી છે, એના માટે જવાબદાર શું હોય છે? રુધિર ગંઠાઈ જવાની ક્રિયા. રુધિર વાહિની એ પોલી નળી, આ પોલી નળીમાં રુધિર વહેતું, એ વહેતા રુધિરમાં ક્યાંક ક્લોટ થઈ જાય, એટલે કે રુધિર જામીને ગઠ્ઠો થઈ જાય, તો એને બદલે બાકીના રુધિર પુરવઠાને વહન કરવામાં, વહેવામાં અવરોધ ઉત્પન્ન થાય. તો એવા સમયે આ સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચક જે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે, એનો ઉપયોગ આ ક્લોટ બ્લસ્ટર તરીકે થાય. ક્લોટ એટલે રુધિર જામીને જે ગઠ્ઠો થઈ ગયો હોય એને ક્લોટ. ક્લોટિંગ એટલે રુધિર જામીને ગઠ્ઠો થઈ જવું. બ્લસ્ટર એટલે એને તોડવું. હવે રુધિર તો વહેતી પ્રવાહી સંયોજક પેશી છે, એટલે માનવ શરીરમાં આવેલી અનેક રુધિર વાહિનીઓમાં ક્યાં કયા ભાગમાં કેટલા પ્રમાણમાં ક્લોટ થયું છે એ શોધવું પડે, અને પછી એને ત્યાં કંઈ સર્જરી કરવી શક્ય ન હોય. તો એવા સમયે આ સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચકનું ઇન્જેક્શન આપી દેવામાં તો એ તરત બ્લડમાં ભળી જાય, અને એ બ્લડ વહેતું ત્યાં જાય, અને જ્યાં આગળ રુધિર જામી ગયું હોય, ગઠ્ઠો થઈ ગયું હોય, ક્લોટ બની ગયું હોય, તો એને તોડવાનું કામ, જેમ પથરી તૂટે છે બરાબર રેડિયેશન દ્વારા, એવી રીતે સ્ટ્રેપ્ટોકાઇનેજની મદદથી આ રુધિરમાં થઈ ગયેલો ક્લોટ એ તોડવાનું કામ આ સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચક જે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે એના દ્વારા થાય છે. માટે સ્ટ્રેપ્ટોકાઇનેજને ક્લોટ બ્લસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી છેલ્લો મુદ્દો આ છે જૈવ સક્રિય અણુ. જો સૂક્ષ્મજીવમાંથી કેટલાક રસાયણો બને છે, બેક્ટેરિયાના ટૂંકમાંથી વિવિધ એસિડ. સૂક્ષ્મજીવોમાંથી વિવિધ પ્રકારના ઉત્સેચકો બને છે, એનો માનવ કલ્યાણમાં મેડિસિનમાં ક્યાં ઉપયોગ કરેલી વાત.
અને આનો છેલ્લો મુદ્દો જૈવ સક્રિય અણુ, એટલે કે વિવિધ જૈવિક રીતે સક્રિય અણુ જે માનવ કલ્યાણમાં ઉપયોગી છે એ કેવી રીતે ક્યાં ઉપયોગી છે એની આપણે વાત કરીએ. તેમાં સૌથી પહેલો આવે ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ. ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ અને મોનોસ્કસ પુર્પુરિયસ આ બંને ફૂગ છે. તો આ બંને ફૂગ એ તો આપણે વાત કરીએ સૂક્ષ્મ જીવો છે, જેમાંથી અલગ અલગ જૈવિક રીતે સક્રિય એવા અણુઓનું નિર્માણ કરવામાં આવે છે. બરાબર. એમાં પહેલું જોઈએ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ. આ ફૂગમાંથી સાયક્લોસ્પોરિન એ નામનું ઉપયોગી જૈવિક રીતે સક્રિય એવો અણુ મેળવવામાં આવે છે, જેનું નામ છે સાયક્લોસ્પોરિન એ. શામાંથી મેળવવામાં આવે? ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી મેળવવામાં આવે. હવે આનો મેડિકલ ક્ષેત્રે બહુ જ મહત્વનો ઉપયોગ છે, જેની ચર્ચા આપણે ધોરણ 11માં માનવ ઉત્સર્જન તંત્રવાળા ચેપ્ટર વખતે કરેલી. હેમોડાયાલિસિસની આપણે વાત કરી હતી, જો તમને યાદ હોય. ત્યાર પછી કિડની પ્રત્યારોપણની વાત કરી. એ વખતે આ મુદ્દાની મેં ચર્ચા કરી, જો તમને યાદ હોય. તો આ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી સાયક્લોસ્પોરિન એ નામનું જૈવિક અણુ અથવા તો દ્રવ્ય મેળવવામાં આવે છે. એનો ઉપયોગ અંગ પ્રત્યારોપણ વખતે એનું કામ શું હોય છે? પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે. હવે તમને મનમાં નવાઈ લાગે કે માનવની પ્રતિકારકતા ઘટાડવાની વાત કેમ? એક બાજુ આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ સજીવની જેમ જૈવિક રીતે પ્રતિકારકતા વધુ એમ એ વિવિધ રોગોનો પ્રતિકાર સરળતાથી કરી શકે અને સંપૂર્ણપણે નિરોગી રહી છે, જેને આપણે અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ પાવર કહીએ. જેનો રેઝિસ્ટન્સ પાવર વધુ એ તંદુરસ્ત, જેનો રેઝિસ્ટન્સ પાવર ઓછો એ સરળતાથી નાનામાં નાના સૂક્ષ્મજીવ દ્વારા પણ બીમારીનો ભોગ બની શકે, કારણ કે એની એ સૂક્ષ્મજીવ સામે એ રોગ સામે લડવાની પ્રતિકારક ક્ષમતા જ ઓછી છે અથવા નહીવત છે. અહીં આગળ શું વાત કરીએ? પ્રતિકારકતા ઘટાડવા માટે. પાછું આપણે એમ કહીએ છીએ કે માનવ કલ્યાણ. તો માનવ કલ્યાણમાં પ્રતિકારકતા ઘટાડીએ તો શું થાય? વિવિધ રોગો લાગવાની સંભાવના વધી જાય. પણ આવું કરવું ક્યારે, કયા સંજોગોમાં જરૂરી છે? અંગ પ્રત્યારોપણ કરવાનું હોય ત્યારે યાદ રાખજો. એ સિવાય નહીં. કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિની પ્રતિકારકતા ઘટી જાય તો એને કોઈના કોઈ રોગ, શરદીથી માંડીને એઇડ્સ સુધીનો કોઈ પણ થઈ શકે, ચેપી રોગ પણ સંસર્ગમાં આવે તો. પરંતુ એ સામાન્ય સંજોગોમાં નહીં. પરંતુ જ્યારે અંગ પ્રત્યારોપણ કરવાનું હોય ત્યારની જ આ વાત છે, ધ્યાન રાખજો. અત્યારે હાલ વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે હૃદયની, કિડનીની, લીવરની અંગ પ્રત્યારોપણ વિધિ સરળતાથી થઈ શકે છે, એ અંગ આપનાર દાતા હોય તો. બરાબર. તો આ કિડની છે, લીવર છે, હૃદય છે, આનું સરળતાથી અંગ પ્રત્યારોપણ બ્લડ ગ્રુપ મેચ કરીને નજીકના સગા સંબંધીઓ દ્વારા એ બધી પ્રોસેસ કર્યા પછી જે દર્દીમાં એ અંગ પ્રત્યારોપિત કરવાનું હોય, બેસાડવાનું હોય, એ અંગ તમે હમણાં જ તાજેતરમાં જ 8મું ચેપ્ટર ભણ્યા છે. એમાં સ્વજાત અને પડજાત પ્રોટીનની વાત તમે હમણાં જ ભણી છે. તો કોઈ પણ બીમાર વ્યક્તિમાં કે જેમાં અંગ પ્રત્યારોપણ કરવાનું છે એના માટે બહારથી આપવામાં આવેલું બ્લડ ગણો કે બહારથી આપવામાં આવેલું અંગ ગણો એક પ્રકારનું પડજાત થશે. પડજાત દ્રવ્ય ગણો કે પડજાત પ્રોટીન છે.
એટલે એનું શરીરનું પ્રતિકારક તંત્ર એને એક્સેપ્ટ કરશે અને સ્વીકારશે. એટલે હવે એને અંગ પ્રત્યારોપિત કરવું જરૂરી છે, કારણ કે એનામાં એ અંગ નિષ્ક્રિય થઈ ગયું છે. એટલે એને જો જીવિત રાખવું હશે તો એનામાં નિષ્ક્રિય થયેલા અંગને બદલે બીજું નવું અંગ, દાતાનું અંગ એમાં બેસાડવું પડશે, પ્રત્યારોપિત કરવું. એના માટે એ નવું અંગ દાતાનું છે એ રોગી અથવા તો બીમાર દર્દીની પ્રતિકારક ક્ષમતા ઘટાડી તો જે બહારથી મળેલું અંગ એની બોડી સ્વીકારે, બાકી સ્વીકારે નહીં. તો એવા સમયે એ રોગી વ્યક્તિમાં અથવા તો દર્દીની પ્રતિકારક ક્ષમતા ઘટાડવાની જરૂર. એ પ્રતિકારક ક્ષમતા ઘટાડીએ તો પછી આ પડજાત અંગ છે એને એનું શરીર સ્વીકારે, બાકી તો સ્વીકારે જ સંદેશ તો આવે. તો એ રીતે એની પ્રતિકારકતા ઘટાડવા માટે અહીં આગળ સાયક્લોસ્પોરિન એ જે ટ્રાયકોડર્મા પોલિસ્પોરમમાંથી મેળવવામાં આવ્યું છે એનો ઉપયોગ કરવામાં આવે, એની ટ્રીટમેન્ટ આપવામાં આવે, જેથી કરીને દર્દી છે એની પ્રતિકારક ક્ષમતા ઘટી જાય. પ્રતિકારક ક્ષમતા ઘટી જાય એટલે એ પડજાત દ્રવ્ય કે પડજાત પ્રોટીન સરળતાથી સ્વીકાર કરી શકે, અને સ્વીકાર કરી શકે તો જ એના શરીરમાં એ પ્રત્યારોપિત કરી શકાય, કાર્યાન્વિત કરી શકાય. બાકી એકલું અંગ મળી જવાથી કામ પૂરું થતું નથી. તો આ રીતે ટ્રાયકોડર્મા પોલિસ્પોરમમાંથી આ રીતે મહત્વનું સાયક્લોસ્પોરિન એ મેડિકલ ક્ષેત્રે જ્યારે દર્દીમાં અંગ પ્રત્યારોપણ કરવાનું હોય એટલે દર્દીની પ્રતિકારકતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતું દ્રવ્ય છે. આગળનું જોઈએ મોનોસ્કસ કોર્પોરિયસ. તો આ પણ ફૂગ છે. એ ફૂગમાંથી મેળવવામાં આવતું મહત્વનું જૈવિક દ્રવ્ય અણુ તરીકે એ સ્ટેટિન્સ છે. હવે સ્ટેટિન્સનો ઉપયોગ ક્યાં થાય? તો આ પણ મેડિકલ ક્ષેત્રે બહુ જ ઉપયોગી છે. અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે લગભગ બધાનું જીવન એટલે કે લાઈફસ્ટાઈલ કેવું થઈ ગયું છે? બેઠાડું થઈ ગયું. ઓછામાં ઓછો શારીરિક શ્રમ અને બીજી બાજુ ખાવા પીવામાં સાર સંભાળ ન લે એટલે કે તૈલી આહાર વધુ લેવો, બીજી બાજુ શ્રમ કાર્ય ઓછું. એને પરિણામે બધાના શરીર બેદસ્વી થઈ ગયા અને એને પરિણામે રુધિરવાહિનીની દિવાલની અંદરની તરફ ધીરે ધીરે કોલેસ્ટેરોલ જામતો જાય એટલે રુધિરવાહિનીનો વ્યાસ ઘટે અને એને પરિણામે રુધિર પરિવહનમાં અવરોધ ઉત્પન્ન થાય. એવું ન થાય એટલા માટે મોનોસ્કસ કોર્પોરિયસ ફૂગમાંથી મેળવેલ સ્ટેટિન્સ નામનું જૈવિક દ્રવ્ય અથવા તો અણુ એનો ઉપયોગ એ માનવ શરીરની રુધિરવાહિનીઓમાં બનતા કોલેસ્ટેરોલ એના નિર્માણને અટકાવવાનું. કારણ કે કોલેસ્ટેરોલ એક પ્રકારની ચરબી છે. આ કોલેસ્ટેરોલ છે એના નિર્માણ કરવા માટે જવાબદાર ઉત્સેચક છે, એને અવરોધવાનું કામ સ્ટેટિન્સ કરે. આપણે હમણાં જ જોઈ ઉત્સેચકોની ક્રિયાવિધિ. તો ઉત્સેચકોની ક્રિયાવિધિ એ ઉત્સેચકની હાજરીમાં એ જે તે ક્રિયાવિધિ પૂર્ણતા નિબદ્ધ છે. એટલે કોલેસ્ટેરોલ નિર્માણ કરવા માટે જે જરૂરી ઉત્સેચક છે એને અવરોધવાનું કામ સ્ટેટિન્સ કરે. એટલે શું થઈ જાય? કોલેસ્ટેરોલ સંશ્લેષણની ક્રિયા અટકી જાય એટલે કોલેસ્ટેરોલ બને જ નહીં. કોલેસ્ટેરોલ બને નહીં તો રુધિરવાહિનીમાં જમવાનો પ્રશ્ન નથી, અને ન જામે તો રુધિર પરિવહન માનવમાં સંપૂર્ણપણે નિયમિત રીતે ચાલે. તો આ રીતે વિવિધ જૈવિક સક્રિય અણુ એમાં બે આવે, ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ અને મોનોસ્કસ કોર્પોરિયસ. એટલે આપણે આ મુદ્દામાં ત્રણ મહત્વના મુદ્દા જોયા કે સૂક્ષ્મજીવો દ્વારા કેટલાક ઉપયોગી રસાયણો, કેટલાક ઉપયોગી ઉત્સેચકો અને કેટલાક જૈવિક રીતે સક્રિય એવા અણુઓ બનાવી અને એનો માનવ કલ્યાણમાં મેડિકલ ક્ષેત્રે જુદો જુદો ઉપયોગ છે એની આપણે ચર્ચા કરી. તો અહીંયા આગળ સૂક્ષ્મજીવોનો માનવ કલ્યાણમાં ઉપયોગ એના જે શરૂઆતના મુદ્દા છે એમાં સૌથી પહેલાં આપણે જોયું ઘરગથ્થુ ઉત્પાદનમાં, ત્યાર પછી ઔદ્યોગિક ઉત્પાદનમાં જોયું, એમાં અથાણયુક્ત પીણા પણ આવી ગયા. ત્યાર પછી વિવિધ એન્ટીબાયોટિક્સ એનું ઉત્પાદન
એનો ઉપયોગ એની વાત કરી, અને ત્યાર પછી છેલ્લે રસાયણો, ઉત્સેચકો અને વિવિધ જૈવિક રીતે સક્રિય અણુઓ એનું નિર્માણ અને એનો માનવ કલ્યાણમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એની આપણે વાત કરી. હવે આગળનો મુદ્દો છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં ખાસ પૂછાય છે, બરાબર? એટલે આ તમારે ખાસ તૈયાર કરવાનો, સરળ જ છે, બરાબર? એના ઉપર આધારિત બાયોગેસ એ પણ પૂછાય છે, બરાબર? બંને જોડે જ આવે છે.